ભરતીની પોલીસ ભરતીનો મામલો કોર્ટમાં પહોંચ્યો। કોર્ટ મિત્ર દ્વારા આ પોલીસ ભરતી માટે અરજી કરવામાં આવી હતી અને આખરે કોર્ટ દ્વારા તંત્રનો ઉધડો લેવામાં આવ્યો છે। જલ્દીથી ભરતી કરવાનું કહેવામાં આવ્યું છે। દિવ્યા પાસેથી વિસ્તારથી જાણીએ। દિવ્યા, ઘણા સમયથી પીઆઈએલ અરજી ચાલી રહી છે। કોર્ટ મિત્ર દ્વારા હજી પણ કોન્સ્ટેબલની ભરતીમાં વિલંબ થતો હોવાની રજૂઆત કરવામાં આવી છે। જ્યારે 400 થી ઉપર તાત્કાલિક ધોરણે પીએસઆઈ ભરતીમાં કરી દેવામાં આવી છે, તો કોન્સ્ટેબલ ભરતીમાં શા માટે વિલંબ કરવામાં આવ્યો છે તેવો વાંધો ઉઠાવવામાં આવ્યો છે। ત્યારે રાજ્ય સરકારને વિગતવાર આ મુદ્દે વિલંબ કેમ કરવામાં આવ્યો છે તેનો જવાબ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માંગ્યો છે। ફેબ્રુઆરી મહિનામાં સુનાવણી હાથ ધરાશે, જેમાં રાજ્ય સરકારે ભરતીમાં કરેલા વિલંબને લઈને જવાબ રજૂ કરવામાં આવશે। જી, અને બજેટ સત્ર શરૂ થયું છે આજથી સંસદનું, અને સંસદના બજેટ સત્રના પહેલા જ દિવસે રાષ્ટ્રપતિનું સ્વાભાવિક રીતે એક પ્રણાલી રહી છે, અભિભાષણ હોય છે। રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ જ્યારે સોનિયા ગાંધી સાથે વાત કરવામાં આવી તો સોનિયા ગાંધીના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા એણે હડકંપ લાવી દીધો છે, રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે। કારણ કે સોનિયા ગાંધી દ્વારા પુઅર લેડી કહેવામાં આવ્યું, એટલે કે બિચારી મહિલા કહી અને રાષ્ટ્રપતિને સંબોધવામાં આવ્યા। અને ભારતીય જનતા પાર્ટી આ બાદ સખત વિરોધ કરી રહી છે। ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જે આદિવાસી નેતાઓ છે તેમણે તો ત્યાં સુધી આરોપ લગાવી દીધો કોંગ્રેસ ઉપર કે આ કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા છતી થઈ છે। સૌથી પહેલા એ સાંભળીએ શું કહ્યું સોનિયા ગાંધીએ। No, the poor lady, the president is getting very clarified. No comment. No, the poor lady, the president is getting very clarified. No comment. No, the poor lady, the president is getting very clarified. સોનિયા ગાંધીએ એમને પુઅર લેડી, હાકેલી એવા અભદ્ર શબ્દની ટિપ્પણી જે કરી છે એનો અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ। અમારા આદિવાસી સાંસદો, ધારાસભ્ય, દરેક સમાજના સાંસદો અને પૂરો દેશ સોનિયા ગાંધીની જે વિચારધારા છે, જે અમારા આદિવાસી સમાજના ખિલાફ જે એમનું ઝેર એમના મનમાં છે એનો વિરોધ કરે છે। અને અમે બધા લોકો માંગ કરીએ છીએ કે સોનિયા ગાંધી આના માટે દેશભરની સામે દ્રૌપદીજી મુર્મુજીને માફી માંગે। સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે અને એક પ્રણાલી બીજી પણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંસદમાં જતા હોય અથવા કોઈ પણ વડાપ્રધાન જ્યારે સંસદમાં જતા હોય છે સત્ર પહેલા, ત્યારે એ સંબોધિત કરતા હોય છે, પ્રેસ મીડિયા સાથે વાતચીત કરતા હોય છે। અને એ જ વખતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં જતા પહેલા મીડિયાના મિત્રોને મળ્યા હતા, પત્રકારો સાથે વાતચીત કરી હતી, ત્યારે તેમણે વિપક્ષ ઉપર જબરજસ્ત કટાક્ષ કર્યો છે। આમ તો એક સેન્સ ઓફ હ્યુમર નરેન્દ્ર મોદીનું ખૂબ વખણાય છે, એક એમનું આગવું પક્ષ રહ્યું છે। અને આ વખતે જ્યારે સંસદનું સત્ર શરૂ થવા જઈ રહ્યું હતું એ પહેલા તેમણે કહ્યું કે 10 વર્ષથી હું સંસદમાં જોતો આવું છું, ક્યાંક ને ક્યાંકથી ચિંગારી ઉઠે છે અને એ શરારતી તત્વો છે જે સંસદ ભવનની અંદર સંસદ ચાલવા નથી દેતા। પણ આ પહેલું 10 વર્ષમાં સત્ર હું જોઈ રહ્યો છું કે જ્યાં વિદેશમાંથી કોઈ ચિંગારી ઉઠી નથી। 10 साल से 14 से देख रहा हूं, हर सत्र के पहले शरारत करने के लिए लोग तैयार बैठते थे और यहां उसको हवा देने वालों की कोई कमी नहीं है। ये पहला सत्र मैं पिछले 10 साल के बाद देख रहा हूं कि जिसमें किसी भी विदेशी कोने से कोई चिंगारी नहीं हुई। साथियों, बहुत बहुत धन्यवाद। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, મૂર્તિયાઓની શોધ થઈ રહી છે, કેટલીક જગ્યાએ મૂર્તિયાઓ જાહેર પણ થઈ રહ્યા છે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને બાકી પેટા ચૂંટણીઓ જિલ્લા પંચાયતની હોય કે મહાનગરપાલિકા, નગરપાલિકાની આવી રહી છે। અને આ બધામાં આ ત્રણેય ફોર્મેટની અંદર ચૂંટણીઓ થવા જઈ રહી છે। ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી છે, નગરપાલિકાની પેટા ચૂંટણી છે અને એની સાથે સાથે તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે। અને એને જ લઈ રાજકારણ ગરમાયું છે, તડજોડના આરોપ લાગી રહ્યા છે। જો કે આ આરોપ અથવા તો આ તડજોડ, પક્ષ પલટા વગેરે વગેરે દરેક ચૂંટણી વખતે જોવા મળે છે અને કદાચ ચૂંટણી જોવા ન મળે તો એ ભારતની ચૂંટણી ન કહેવાય। અને આવું જ કંઈક અત્યારે થઈ રહ્યું છે। કોંગ્રેસ દ્વારા, જિલ્લા પ્રમુખ કોંગ્રેસના, એમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી રહી છે। તો ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે કોંગ્રેસ પોતાના ગિરેવાનમાં જાકે, અમારે આવી કોઈ જરૂર નથી। જે રણનીતિ છે એ રીતે જે ભાજપને બધાને ટિકિટ આપવાનું વચન આપી અને છેલ્લે જે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી ક્યાંક ને ક્યાંક જોરદાર ઉતરતો ચરુ છે। એટલે આપ સૌ તો જાણો જ છો કે ભાજપની રણનીતિ શું છે અને ક્યાંક ને ક્યાંક એમની જે એકદમ ખરાબ નીતિથી લોકો આ તાલુકામાં આજે પણ ત્રાસી રહ્યા છે। તાલુકા પંચાયત આ વખતે ખૂબ સારી, ગઈ વખતે 18 બેઠકો 28માંથી જીત્યા હતા। આ વખતે પણ અમે એનાથી પણ વધુ
સારી રીતે અને વધુ સીટો જીતવાના છીએ. ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય, મતદાતાઓ હોય જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ગાંધીનગરના નેતાઓ એવી હાસ્યાસ્પદ વાતો કરીને આત્મસંતોષ મેળવતા હોય તેવું આ નિવેદન પરથી લાગી રહ્યું. અને આ બાજુ જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે. એકમાત્ર મહાનગરપાલિકાની ચૂંટણી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે અને એમાં એક બાજુ જૂનાગઢના વાસીઓ છે, જૂનાગઢના લોકો છે, એ જે સત્તા છે, સત્તા પક્ષ છે, ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, એમનાથી રૂઠેલા છે, એમના પર નારાજ છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં અંદર જ એક ઉકળતો ચરુ પણ જોવા મળી રહ્યો છે. હિતેશ ઉદાણી એમનું કહેવું છે કે 3 ટર્મથી હું કોર્પોરેટર છું અને મને આ વખતે ટિકિટ નથી આપી એવું કહી રહ્યા છે. 60 વર્ષની ઉપરનાને નહીં આપીએ, આ બહાના તે બહાના, અને એના જ કારણે એ ચૂંટણી લડવા માંગે છે. ગમે તે ભોગે પક્ષે ટિકિટ નથી આપી તો અપક્ષમાંથી ફોર્મ ભરી દીધું. મેં છેલ્લા 3 ટર્મથી ભાજપમાં ચૂંટેલો સભ્ય છું. જ્યારે હું ચૂંટણીના ફોર્મ મને સવારે ગયો સેન્સમાં ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે 60 વર્ષ ઉપરનાને ટિકિટ લગભગ નથી આપવાના, આ 3 ટર્મને નથી આપવાના. એટલે જે બપોરે જવાનું હતું 4:30 થી 5:30. પછી હું એમાં હાજર જ નથી, કારણ કે મારું કામ હતું એટલે કામમાં આવ્યો ગયો. જે ભાજપની સેન્સ હતી ને ભાજપની સેન્સમાં હાજર નથી. આજે મેં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે, કારણ કે હું મારા વોર્ડમાં સતત પ્રયત્નશીલ રહ્યો છે પ્રજા માટે. જે કામ કરવાને બધાને કામો કર્યા છે, એટલે મેં જ વિચાર કર્યો છે કે હું અપક્ષ ફોર્મ ભરું. એટલે આ બાજુ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ, અને અસંતોષની જ્યાં વાત આવે તો અસંતોષનું બીજું નામ કોંગ્રેસ. કારણ કે કોઈ પણ ચૂંટણી હોય, ઉમેદવારોની જાહેરાત થાય અને કોંગ્રેસમાં ભડકો થાય, પણ કોંગ્રેસ આ વખતે ફૂંકીને એક પગલું ભરતી હોય એવું દેખાઈ રહ્યું છે. અને આ વખતે અસંતોષને ખાળવા માટે કોંગ્રેસ દ્વારા એક નવો જ રસ્તો અપનાવવામાં આવ્યો છે. ઉમેદવારોની જાહેરાત કરતા પહેલા ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે અને ટેલિફોનિક જાણ કરીને કહ્યું છે કે તમારે ફોર્મ ભરવાનું છે, તમારી ટિકિટ નક્કી છે, જેથી કરી અને કોઈ ઉધામા ન કરે, જેથી કરીને કોઈ વિરોધ ન થાય અને જેથી કરીને પક્ષને ડેમેજ ન થાય, ચૂંટણીમાં નુકસાન ન થાય. છે પણ એ બધા ઉપરથી આદેશ પ્રમાણે એ બધા પોતપોતાનું ફોર્મ રજૂ કરી દેશે. તમને ફોર્મ ભરવાની સૂચના આપી દીધી? હા, મને આપી દીધી છે, એટલે મેં રજૂ કરી દીધું છે. તમને કેવી રીતે સૂચના મળી? મને ફોનથી મળેલી છે ને રૂબરૂ મને કીધેલું છે. કયા મુદ્દાઓ લઈને પ્રચાર? અમે અત્યારે ગટર, પાણી, રોડ, રસ્તા ને પ્રજાની જે સમસ્યા છે એ મુદ્દા ઉપર અમે કરશું. શું લાગે જીતની અસર? 99% અમે જીતમાં જ છીએ અને પ્રજાના સપોર્ટ અમારી છે જ. કોંગ્રેસ ઉમેદવારમાંથી લડું છું. વોર્ડ નંબર 7 છે. શું ફોર્મ ભરી દીધું તમે આજે? ફોર્મ ભરી દીધું છે આજે. તમારી પેનલમાં કેટલા લોકો છે? અને અમારી પેનલમાં 4 લોકો છે. ક્યારે ભરશે? એને જેમ નામ બહાર પર એમ પાછા ભરશે. અમે ભરી દીધું છે. કયા મુદ્દાઓ લઈને તમે ચૂંટણી લડવામાં પ્રચાર કરશો? પ્રજાના કામ કરવા બાબતે અમે પ્રચાર કરશું ને કરીશું. શું લાગે છે તમને હવે? ને અમે જીતશું. તો મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બન્યા હતા આ વખતે કુંભના મેળામાં. કિન્નર અખાડામાંથી મહામંડલેશ્વર બન્યા હતા, પણ તેમને મહામંડલેશ્વર પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને અત્યારે પ્રતિક્રિયા આવી રહી છે તેના ઉપર. कि उनके साथ बहुत सारे उनके पास प्रत्यावर्तन, उनके पास बहुत सारे थे, उनके साथ मतलब कई अनैतिक संबंध थे उनके, जिससे उनको पता चला कि 2008 और 2009 में उनको लव गुरु के नाम पे उनके ऊपर आरोप थे, जिसमें उनके ऊपर उन्होंने कहा था विवाह एक समझौता नहीं शारीरिक संबंध है. उसके भी यहाँ पे उनका बिल्कुल ही रैली निकाल के और पूरे कालम कर देने का ये सब चीज़ें जब हमें पता चली तो 2017 में हमने किन्नर अखाड़े से उनको हटा दिया था. और 2019 में जब हमने कुंभ किया तब भी उनको कोई पता नहीं था. 2021 में भी हमने कुंभ किया तब भी था. और अभी आकर के वो कह रहे हैं कि मैं संस्थापक हूँ, तो कहाँ से संस्थापक? और जबकि हमने उन्हें 2017 में हम लोग हटा चुके थे, क्योंकि उनके ऊपर इतने उन्होंने शारीरिक संबंध के साथ में जो अपने आप को ऋषिदास कह रहे हैं, उन्होंने अर्चना दास के साथ विवाह भी किया, उसका तो एक और किसी साधु के साथ बहुत सारे उनकी एलिगेशन थे. इसलिए के ब्याह पे हम लोगों ने उनको हमारे यहाँ से हटा भी दिया था. ચેઇન સ્નેચિંગના ગુનામાં પૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. રાજકારણની વાત પહેલા પછી કરીએ, પણ પહેલા પોલીસ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે આ બાબતે. આ માહિતી આવી, પ્રાથમિક માહિતી આવી છે કે આરોપીના પિતા ત્યાં મધ્યપ્રદેશમાં ધારાસભ્ય તરીકે હતા કોંગ્રેસના,
પણ એની તપાસ અમે ચલાવી રહી છે. અમારી પાસે ઓથેન્ટિક કોઈ એવું નથી કે જેને અમે જાહેર કરી શકીએ. સાહેબ, આરોપીએ આ એક જ ગુનો કર્યો છે કે અગાઉ પણ કોઈ ગુનાને અંજામ આપ્યો છે, અને ગુના પહેલા તેને કોઈ રેકી કરી હતી કે કેમ, કયા સંજોગોમાં તે કર્યો છે? આરોપીની પૂછપરછમાં એને કોઈ રેકી કરેલું એવું નહોતું, પણ એવા જગ્યામાં કોઈ આવું ગોલ્ડ પહેરેલું કોઈ નીકળે વૃદ્ધ માણસ, તો આવો એનો એક પ્લાન હતો. અને અમારી આજ દિન સુધી તપાસમાં આરોપી બીજા કોઈ ગુના આચર્યા છે તે હજુ પોલીસ તપાસમાં બહાર આવેલ નથી, પણ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સાહેબ, એને માત્ર મહિલા મિત્ર સાથે મહોત્સવ ખાતર જ આ ગુનાને અંજામ આપ્યો છે કે પછી તેના પાછળ કોઈ અન્ય પરિબળો જવાબદાર છે? કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તે પોતાના ઘરે અથવા વતનમાં બી નથી ગયો. હાલ આરોપીને એક સ્ત્રી મિત્ર સાથેની મિત્રતા હતી, એના ખર્ચાને ન પહોંચી વળતા એને આ કામ કર્યું છે એવું એ પોતે કહે છે. પણ પોલીસ બધી દિશામાં હાલ તપાસ કરી રહી છે કે કેમ આ કર્યું, કેવા કારણસર કર્યું, કોઈ ગુનામાં અગાઉ અટક થયેલા છે કે નથી થયેલા, કોઈ ગુના આચર્યા છે કે નથી આચર્યા, એ તમામ પહેલું પર પોલીસ હાલ ઘાટોળિયા પોલીસ તપાસ ચલાવી રહી છે. અને હવે વાત કરવી છે દબાણ ઉપર થતી રાજનીતિની. દબાણ, અને એમાં પણ જ્યારે અમદાવાદની વાત આવે તો અમદાવાદમાં જ્યારે દબાણની વાત આવે છે તો શહેરના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે એ વ્યક્તિ હવે જ્યારે ધારાસભ્ય બને છે અને ત્યારે એમને દબાણ યાદ આવે છે. મહાનગરપાલિકા પણ સંભાળી ચૂક્યા છે, પણ હવે એમને દબાણ યાદ આવે છે. બીજી બાજુ પણ એવા જ વિપક્ષમાંથી પણ વ્યક્તિઓ છે કે જે વર્ષોથી ધારાસભ્ય છે અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ રહી ચૂક્યા છે, પણ હવે ખબર નહીં રાજકીય માહોલ ગરમ કરવામાં આવી રહ્યો છે અને ઓઢવના દબાણ પર રાજનીતિ તેજ થઈ રહી છે. એની સાથે સાથે કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ થઈ છે. ધવલ પાસેથી જાણીએ. જીનુપુર ઓઢવની અંદર જે ડિમોલેશન થઈ રહ્યું છે અને ડિમોલેશનને લઈને એક સમાજની સાથે સાથે રાજનીતિ પણ ગરમાય છે. કારણ કે વાત એવી છે કે ઓઢવની અંદર રબારી વસાહતમાં ડિમોલેશન થતાની સાથે જ વોટ બેંકની જેમ રાજનીતિ ગરમાઈ હોય તેવી રીતે કોંગ્રેસના નેતાઓ, અને વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા પણ એક્ટિવ થઈ ગયા છે કે શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં વિઝિટ પર જાય છે અને આશ્વાસન આપી રહ્યા છે કે હવે એવું કંઈ નહીં થાય અથવા તો નવું કંઈક થશે, જો કે તેને લઈને નવા વળાંકો પણ સામે આવી રહ્યા છે. દબાણો દૂર કરવા માટે સ્થાનિક કક્ષાએ જે પણ રજૂઆતો કરવામાં આવી છે કે અથવા કોર્પોરેશનમાં જે પણ એક્શન લેવામાં આવી છે કે રજૂઆતો કરવામાં આવી છે તેને લઈને પત્રો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. જી, રાજ્યના નવનિયુક્ત ચીફ સેક્રેટરી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જ પ્રેસ કોન્ફરન્સમાં આપણે લઈ જઈએ. સાકાર કરવા માટે હું પૂરતો પ્રયત્નો કરીશ. તો હવે જ્યારે આપ સીએસ તરીકે આવી રહ્યા છો તો કોઈ આપે મગજમાં વિચાર્યું છે કે આ ટાસ્કને હું સૌથી પહેલા લઈશ, તો 2047 માટે રોડમેપ આપનો શું રહેશે? જો રાજ્ય સરકાર દ્વારા વિકસિત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ વિઝન ડોક્યુમેન્ટ 2 થીમ ઉપર આધારિત છે: અર્નિંગ વેલ અને લિવિંગ વેલ. આ બંને થીમને ધ્યાને રાખીને એનું રોડમેપ તૈયાર કરવામાં આવશે અને આવનાર સમયમાં ગુજરાત રાજ્યની અંદર ઝડપથી વિકાસ થાય તે માટેના પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. सर, आज आपने राज्य के मुख्य सचिव के तौर पे कार्यभार संभाला है, क्या प्राथमिकता रहेगी आपकी आने वाले दिनों में? गुजरात राज्य दूसरे राज्यों के कंपैरिजन में एक विकसित राज्य है और सभी पैरामीटर्स में गुजरात राज्य दूसरे राज्यों से आगे है. गुजरात को भारत का ग्रोथ इंजन की तरह देखा जाता है. पिछले 20-25 वर्ष में गुजरात में जो विकास हुआ है, जो विकास की जो रफ्तार आई है, वो आने वाले समय में भी यही विकास से काम हो. इसलिए गुजरात का विकास यही मेरी प्राथमिकता रहेगी. भारत और गुजरात का विजन है विकसित गुजरात और आत्मनिर्भर गुजरात. ये विज़न को पूरा करने के लिए मैं खूब प्रयत्न करूँगा. आज जब मैं एक चीफ सेक्रेटरी राज्य का बन रहा हूँ, तब मैं सभी संवर्ग के लोगों को अपने साथ लेके और जो टीम गुजरात की जो भावना है उसके साथ मैं कार्यरत करता रहूँगा. थैंक यू सर. વેલકમ બેક. સોમનાથમાં ઉર્ષનો મેળો એટલે કે ઉર્ષની ઉજવણી કરવા માટેની એક અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી છે. રાકેશ પાસેથી વિસ્તારથી જાણીએ. રાકેશ.
નુપુર, ચોક્કસથી સોમનાથ મંદિર આજુબાજુ જે કથિત રીતે અવૈધ બાંધકામો, ધાર્મિક બાંધકામો ખડકાયેલા હતા, તાજેતરમાં જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કરીને આ તમામ ધાર્મિક સ્થળોને દૂર કરી દેવામાં આવ્યું છે. અગાઉ આ સ્થળ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં ઉર્સની ઉજવણી માટેની યાચિકા દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ખારિજ કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે હવે આ જે વિસ્તારમાં જ્યાં ઉર્સ ઉજવાતો હતો ત્યાં ઉર્સ ઉજવાશે નહીં. સુપ્રીમ કોર્ટે પણ આના ઉપર મહોર મારી દીધી છે. હાલ એ સ્થળે જેટલા ધાર્મિક સ્થળો હતા, જે દબાણો હતા કથિત રીતે, તે દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો હાલ આજે આવ્યો છે. નુપુર, સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને હવે ત્યાં ઉર્સ નહીં યોજી શકાય. જ્યાં ડિમોલિશન થયું હતું એ ડિમોલિશન વાળી જગ્યા પર ઉર્સ ઉજવવા માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. આગળ વાત કરવી છે ભરતીમાં વધુ એક ગેરરીતિની ઉઠેલી ફરિયાદ, અને આ ફરિયાદ પણ યુવરાજસિંહ જ લઈને આવ્યા છે. જેટલી પણ ભરતીમાં ગેરરીતિઓ સામે આવી રહી છે અથવા તો કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય, એક એકને યુવરાજસિંહ ઉજાગર કરતા આવ્યા છે. અને આ વખતે ધરમપુરની બિલપુડી કોલેજની ભરતી માટે પણ તેમના દ્વારા આશંકા વ્યક્ત નથી કરવામાં આવી, પણ પુરાવા સાથે કહેવામાં આવ્યું છે કે પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના દીકરા જયદીપસિંહ દ્વારા આ બધું કરવામાં આવ્યું છે, જેમાં આન્સર કીમાં ખોટા જવાબો પણ સાચા બતાવવામાં આવ્યા હતા. એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે, જેનો સીટ ક્રમાંક S0041 છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ. આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે 210 પ્રશ્નો જે MCQ આધારિત પ્રશ્નો હતા, એ 210માંથી 210 પ્રશ્નો જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે 210માંથી 210 પ્રશ્નો આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે. આન્સર કી પ્રમાણે અજીબ વાત અને ચોંકાવનારી વાત એ કે આ જે આન્સર કી આવી છે ને, એ આન્સર કીની અંદર ઘણા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની અંદર પણ ભૂલ છે, આન્સર કીમાં ભૂલ છે. એટલે કે જે ઓપ્શન છે કે જે જવાબ છે એ જવાબની અંદર ઘણા બધા ભૂલ ભર્યા, વિસંગતતા ભર્યા છે. પરંતુ જે જયદીપસિંહે ઠીક કર્યા છે એ જ આન્સર કી એ સાચા ઠરાવ્યા છે. ભવનાથના મહંતનો વિવાદ દિવસે અને દિવસે વકરી રહ્યો છે અને સાધુઓ એકબીજા પર એવા આક્ષેપ કરી રહ્યા છે, પણ હવે તો જાણે વાત આક્ષેપથી ઉપર જતી રહી છે અને પુરાવાઓ સાથેની વાત થઈ રહી છે. અને જે વાતના પુરાવા આપવામાં આવ્યા છે, ન માત્ર સંત સમાજ પણ આખા સનાતનનું માથું ઝૂકી જાય એવા પુરાવા સાથે આ આરોપ લગાવવામાં આવ્યા છે. મહેશગીરી દ્વારા હરિગીરીના સાધકો મુજરો જોતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા અને સંદેશ ન્યૂઝ પાસે એક એક સાધુઓના નામ છે કે જે મુજરો જોઈ રહ્યા હતા. ત્યાં સુધી આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે અહીંયા વેશ્યાઓને બોલાવવામાં આવે છે, મદિરાપાન કરવામાં આવે છે, અને જે સાધુઓ અત્યારે કહેવાતા સાધુઓ, કદાચ કહીએ તો યોગ્ય કહેવાય વધારે, કે અત્યારે પ્રયાગરાજમાં છે, કોણ છે એમના નામ, કોણ છે જેમની ઉપર આ આરોપ લાગ્યા છે અને આ આરોપમાં કેટલી સચ્ચાઈ છે, કેતન પાસેથી જાણીએ. કેતન. દિનેશ કરી જે ચોક્કસ કે જે ગઈકાલે જે વિડીયો સામે આવ્યા હતા તેમાં સ્પષ્ટ રીતે જે સાધુ સંતો છે તે મુજરો જોતા હોય તેવા દ્રશ્યો જે છે વિડીયો મહેશગીરી બાપુએ વાયરલ કર્યા હતા. ત્યારબાદ જે અમુક સાધુ સંતો છે તે છે મદિરા પીને જતા હોય તેવા વિડીયો તમામને લઈને જે નામ સામે આવ્યા દારૂ પીને જતા હોય તમામ લોકો જે છે આ ફરિયાદમાં જે છે તે સાધુ સંતો હોય તે અત્યારે સ્પષ્ટ માહિતી મળી રહી છે. ખાસ કરીને આજે તમામ વિડીયો જે છે તે શિવરાત્રીના મેળાનો હોવાનું છે તે સામે આવ્યું છે અને જે દારૂ પીને જતા હોય છે તે વિડીયો જે છે તે જૂના અખાડાના બિલ્ડિંગના વિડીયો છે તે સ્પષ્ટ કહી શકે છે 6 થી 8 મહિના જૂના જ આ વિડીયો છે તેવો મહેશગીરી બાપુ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જી મહેશગીરી દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. 6 થી 8 મહિના જૂના અખાડાનું જે બિલ્ડિંગ કેતન વાત કરી રહ્યા છે, એ જે કેતન કહી રહ્યા છે જૂના અખાડા, જો તમને ભવનાથ મંદિરનું દ્રશ્ય યાદ હોય તો ભવનાથ મંદિરની પાછળ જે શિવલિંગ આકારનું બિલ્ડિંગ છે જૂના અખાડાનું છે, અને આ જગદીશગીરી અને મોહનગીરી જેમની ઉપર આરોપ લાગ્યા છે કે તેમના દ્વારા મુજરો જોવામાં આવ્યો હતો, સનાતનને જેમને હણી નાખ્યો હોય આરોપે જેમની ઉપર લાગી રહ્યા છે, એ જગદીશગીરી અને મોહનગીરી ઉપર આ આરોપ લગાવવામાં આવ્યા છે. મહેશગીરી ઉપર આ ફરી એકવાર યાદ
કરાવી દેવું અહીંયા જરૂરી બને છે કે આ બધું કેમ થઈ રહ્યું છે, આ બધું કેટલા સમયથી ચાલતું હતું. 8 મહિના પહેલાનો વિડીયો છે તો સવાલ થવો સ્વાભાવિક છે કે આજે આ ગઈકાલે વિડીયો કેમ હવે છેક બહાર આપવામાં આવ્યો, હવે છેક આ વિડીયો કેમ બહાર પાડવામાં આવ્યો. જો ખરેખર સનાતનની ચિંતા હતી તો એ જ વખતે આ વિડીયો બહાર પાડી દેવામાં આવ્યો હોત. પણ અત્યારે સ્વાભાવિક રીતે આ વિડીયો એટલા માટે બહાર પાડવામાં આવ્યો છે કે ભાવનાથના મહંત બનવાની હોડ લાગી છે અને એમાં જ સંતો એકબીજા પર અત્યારે કીચડ ઉછાળી રહ્યા છે ને એવો કીચડ કે જેમાંથી સનાતન બદનામ થવાની વાસ આવી રહી છે. કેતન પાસેથી જાણીએ. કેતન, વિષ્ણુપુર કે જે રીતે આજે કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે તેના સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે. ખાસ કરીને ગાદીનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને આ સમગ્ર જે છે તે વિડીયો બહાર પાડવામાં આવ્યો છે. આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પ્રયાગરાજમાં જે રીતે પ્રતિબંધ કરવામાં આવ્યો છે મહેશગીરીના પ્રવેશ ઉપર, ત્યારબાદ આજે મહેશગીરી દ્વારા છે પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તમામ વિડીયો છે તે રજૂ કરવામાં આવ્યો છે મીડિયા સમક્ષ. પરંતુ તેઓનું કહેવું એવું છે કે તે અગાઉ પણ જે તે સમયે તપાસ કમિટી આવી છે તેને પણ આ સુપૃત કર્યા છે. ઉપરાંત જૂનાગઢના જે તે સમયના અધિકારીઓ છે તેમને પણ આ અંગેની જાણ કરી હતી. પરંતુ ત્યારબાદ કોઈ નિરાકરણ ન આવતા ત્યારબાદ આજે પ્રવૃત્તિ છે બંધ ન થતા અંતે તેને મીડિયા સમક્ષ આવીને આ વિડીયો રજૂ કરવા પડ્યા છે તેવું તેનું કહેવું છે. ખાસ કરીને જે રીતે બદનામ થઈ રહ્યા છે સાધુ સંતો અને જૂનાગઢ ને ભવનાથ ગિરનાર, ખાસ કરીને લાખો લોકો શ્રદ્ધા સાથે જોડાયેલા છે તેમની આસ્થાને ઠેસ પહોંચે તેવા આ વિડીયો છે. ખાસ કરીને જે રીતે વિડીયો આવે છે તે અત્યંત ગંદા અને જે રીતે સાધુ સમાજને બદનામ કરે છે, ભગવાનને ધારણ કરેલા કપડાઓ છે તેને બદનામ કરે છે. આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક જૂનાગઢમાં અત્યારે ચર્ચાએ પકડ્યું છે. સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં પણ અત્યારના જે છે તે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો જે છે તે સનાતન ધર્મની નામે જે છે બદનામ થાય તે માટેની કંઈક ને કંઈક કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. સરકારે આમાં વચ્ચે આવીને તમામ જે છે તેને રોકવી જોઈએ. જે બે સાધુનો વિવાદ છે તેમાં સમાધાન કરવાની કોશિશ કરવી જોઈએ તેવું જણાવી રહ્યા છે. જી, અને આગળ વાત કરવી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. વધુ એક ડાઘ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર લાગ્યો છે. આમ તો એવું ઘણા લોકોને કહેતા પણ સાંભળ્યા છે કે સૌથી પ્રદૂષિત હોય તો એ આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખુદ છે. ભ્રષ્ટાચારમાં પોલ્યુટેડ છે આ બોર્ડ. અને હવે પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે જીપીસીબીને હાઈકોર્ટે આડે હાથ લીધું છે, જીપીસીબીનો ઉધડો લીધો છે. દિવ્યા પાસેથી વિગત જાણીએ. દિવ્યા, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં જીપીસીબી નબળી કામગીરી કરી રહી છે અને રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પ્લાસ્ટિક વેસ્ટનો કેવી રીતે નિકાલ કરે છે તે તમામ પ્રકારની ફેસિલિટી છે કે નહીં તે મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી. અને જો નગરપાલિકાઓ કામગીરી ના કરતી હોય તો જીપીસીબી કડકમાં કડક કાર્યવાહી કરે અને કડક કાર્યવાહીમાં તમે નબળા છો તેવું સ્પષ્ટપણે ગુજરાત હાઈકોર્ટે પોતાના હુકમમાં પણ લખ્યું છે. અને જીપીસીબીની બેદરકારીના કારણે આ પ્રદૂષણનો મુદ્દો એ રાજ્યની સૌથી મોટી સમસ્યા બની ગયો છે. હવે આ તંત્રની સાથે સાથે જીપીસીબીએ પણ સુધરવાની જરૂર છે તેવી મૌખિક ટકોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે કડક શબ્દમાં કરવામાં આવી હતી. જી, જામનગર અને દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 42 ટાપુઓ ઉપરથી ડિમોલિશન કરવામાં આવ્યું, ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા અને તેના પર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અને હવે પોલીસ મેગા ડ્રાઈવ કરી રહી છે, જે બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. અમારી તમામ જે ટીમો છે, જે આંતરિક સુરક્ષા માટે જે પોલીસ એન્ફોર્સમેન્ટ એજન્સી છે એ તમામ મુસ્તદી સાથે વિસ્તારમાં કામ કરે છે. કોઈ પણ પ્રવૃત્તિ ફલે ફૂલે નહીં એના માટે પોલીસ અને તમામ અમારી ટીમો કટિબદ્ધ છે. કોઈપણ વિસ્તારમાં એ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. અને અમે પબ્લિક સાથે પણ સતત સંકલનમાં છીએ. પબ્લિકને પણ અમારે સતત જાગૃતતા રાખવા માટે તમામ પ્રકારના જે ફિશર્સ વોચર્સ ગ્રુપ છે, અમારી એસઆરડીની ટીમો છે અને પબ્લિકનો પણ ખૂબ જ મોટો સહયોગ એ વિસ્તારમાં પોલીસને મળેલો છે. ભવિષ્યમાં પણ અમને ખૂબ મોટો સપોર્ટ પોલીસનો સાથે સાથે પબ્લિકનો પણ મળશે અને ભવિષ્યમાં આ વિસ્તારને ખૂબ જ સલામત રાખવા માટે અમે કટિબદ્ધ છીએ. દરિયાઈ કાંઠામાં પોલીસની આ સીસીટીવી મૂકવામાં આવશે, પોલીસ દ્વારા જે હાઈવે પ્રોજેક્ટની મદદ લેવામાં આવશે. હવે દરિયાઈ કાંઠાને સુરક્ષિત રાખવા કાયમી સીસીટીવી આ વિસ્તારમાં તમામ પ્રકારના જે મુદ્દાઓ ઉપર આંતરિક સુરક્ષા માટે જરૂરી હશે, ગુજરાત પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે. શું વાત છે? બહુ ફાસ્ટ.
નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવા હંમેશા લોકોના પ્રશ્નો માટે લડત આપતા આવે છે અને સૌથી લાંબા ટર્મ સુધી તેઓ સાંસદ રહેવાનો પણ એક રેકોર્ડ ધરાવે છે અને આ વખતે હવે આદિવાસી વિદ્યાર્થીઓ માટે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પડતી તકલીફની વાચા તેઓ બન્યા છે. એ તકલીફને તેમણે વાચા આપી છે. એ ગરીબ વિદ્યાર્થીઓનો તેઓ અવાજ બન્યા છે. શિક્ષકો, ગૃહપતિ અને રસોઈયાની ભરતી કરવાની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. એક બાજુ વડોદરાને પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રી નદી એમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદીમાંથી બાવળિયા કાપવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે વિશ્વામિત્રી નદીને બચાવવા માટે. અને બીજી બાજુ લાગે છે કે એ માત્ર નાટક છે, કારણ કે જેટલી પણ વિશ્વામિત્રી નદી માટે કામગીરી કરવામાં આવી રહી છે માત્ર દેખાડો અથવા તો પૈસા ખાવાનો પ્લાન હોય એવું દેખાય છે. વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની વાત છે, દબાણો દૂર કરવાની વાત છે, પહોળી કરવાની વાત છે, પણ એ બધા વચ્ચે અહીંયા કોન્ક્રીટનો કાટમાળ નાખવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા, નીલકંઠ ઇન્ફ્રાના કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા કોન્ક્રીટનો કાટમાળ નાખી દેવામાં આવ્યો છે. નદીના પટમાં બે રોકટોક અને પાલિકા કોન્ટ્રાક્ટરને ફક્ત નોટિસ આપી અને સંતોષ માની લે છે. અને આ છે મહાનગરપાલિકાનું કામ. વડોદરા મહાનગરપાલિકા એક બાજુ કરોડોનો ખર્ચ કરે છે અને બીજી બાજુ પીળો પરવાનો આપી દે છે આવા કોન્ટ્રાક્ટરોને નદીને પૂરવા માટેનો. વડોદરા શહેરની અંદર સામાન્ય માણસ જો કદાચ કચરો ઠાલવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. દંડની જોગવાઈ પ્રમાણે દંડ પણ વસૂલવામાં આવતો હોય છે. પરંતુ આટલી મોટું એસએસજી હોસ્પિટલનું જે સ્ટ્રક્ચર જે બની રહ્યું છે, આ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આની અંદર કોન્ટ્રાક્ટરો જોડે સાઠગાંઠ હોય તેમ લાગી રહ્યું છે. એસએસજીમાંથી એસએસજી ક્વાર્ટર્સ બનાવે છે ત્યાં, એટલે અમારે ધ્યાને આવ્યું, એમને નોટિસ પણ આપી છે અને આજે એમને કામગીરી બી ચાલુ કરી છે નીચેથી બધું કાઢવાની. એમાં પથ્થરને ડેબ્રિસને બધું એને અંદર નાખ્યું છે, એટલે એના માટે આપણે એમને નોટિસ પણ આપી. કામ બી આજે ચાલુ કર્યું છે. સર્વે ચાલુ જ છે, કારણ કે હમણાં કાંસની જે કામગીરી ચાલુ છે એમાં અમારું પ્રોપર બધે સર્વે ચાલે છે. અમે પોકરેન પર નીચે ઉતાર્યું છે, એટલે અમારે એના માટે તો ધ્યાન પર છે જ. બાબત ગંભીર કહેવાય, કારણ કે જે રીતે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને એના લીધે વડોદરામાં જે સિચ્યુએશન આવી હતી ને હવે વિશ્વામિત્રીને ક્લીન કરીને એને સરસ કરી અને આપણે ફરીથી પૂરની પરિસ્થિતિ નિર્માણ ન થાય એની કામગીરી આપણે હાથ ધરી છે. એમાં જે આ કોન્ટ્રાક્ટરે જે કરી રહ્યા છે, જે એને કચરો કે બધું ડમ્પ કર્યું છે અંદર, એને સખત કાર્યવાહી કરવી જોઈએ, કરવામાં આવશે જ. અને એને એના સંદર્ભે નોટિસ પણ આપવામાં આવી છે અને એનો દંડ પણ વસૂલવામાં આવશે. આગળ વાત કરવી છે લાલચોળ થઈ રહેલા સોનાની. એવું કે મધ્યમ વર્ગનો માણસ, ગરીબોની તો સાહેબ વાત જ જવા દો, મધ્યમ વર્ગનો માણસ પણ સોનાને અડી શકે એવી હાલત નથી. ઓલ ટાઈમ હાઈ સોનાનો ભાવ પહોંચી ગયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 84,000 રૂપિયા પહોંચી ગયો છે. અને સોનું ખરીદવું તો ખરીદવું કેવી રીતે એ સવાલ છે. જેમના ઘરમાં લગ્ન પ્રસંગ હોય, ખરીદી કરવાની હોય, એ ક્યાં જાય, શું કરે, એવી હાલત આ સોનાના ભાવે કરીને મૂકી દીધી છે. સોનાના ઘરેણાની ચમક, પણ આ ચમક હવે સામાન્ય માણસની પહોંચથી દૂર જતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ 84,000 પાર કરી ગયો છે. અને એટલા માટે જ હવે સોનું સામાન્ય માણસ માટે જાણે કે સપના સમાન બની જતું હોય એવું લાગે છે.